મજામાં છે? હા મજામાં. કમ્પ્લીટ? હા કમ્પ્લીટ. હા હારું હું હમણાં ફોન કરું. બોલો બેન, મજા આવે છે. મજા આવી નવા ઘરમાં? હા કમ્પ્લીટ? હા અહીં રહેવાનું હવે? હા જિંદગી ભર નહીં જવાનું. નહીં જવાનું. વૃદ્ધાશ્રમ કરતા બી મજા આવી ને? હા વાહ. તમારું ગામ ક્યાં આવ્યું? મારું ગામ જખાના ક્યાં આવ્યું એ જિલ્લો? આરીજ જોડે પાટણ? મહેસાણા જોડે આવ્યું. મહેસાણા પાટણ મેં તમારે પગ નહીં? હા પગ તમારે નહીં? તમારથી બચપનથી ઊભું ના થવાય તમારથી? ઊભું થવાય જ નહીં. પહેલાં ક્યાં રહેતા હતા તમે? હું મોની હોટલના ખાંચામાં કેવું છે? કાસબા ફેક્ટરી જોડે. એ બહાર રહેતા હતા? બહાર ના મમ્મીએ કાચું ઝૂંપડું બનાવેલું છે એમાં. ત્યાં રહેતા હતા? મોની હોટલના કાચામાં કાચું ઝૂંપડું સરકારી જમીન ઉપર. બરાબર. ફાવશે ને આગળ એવું? હા વાહ સરસ. બોલો કાકા, ફાવશે ને? હા સાહેબ, કમ્પ્લીટ? કમ્પ્લીટ. વાહ. સો દિવ્યાંગ આશ્રમ હવે ટેકો આપણો શરૂ થઈ ગયો છે અને એમના ટેકા દિવ્યાંગ આશ્રમની અંદર રહેવા પણ બધા આવી ગયા છે. એટલે ધીરે ધીરે હવે આપણો દિવ્યાંગ આશ્રમ પણ ફૂલ થવાનો છે. એટલે તમારી આસપાસ આવા કોઈ દિવ્યાંગો હોય એમને અહીંયા મોકલી આપજો. એમને રહેવાનું જમવાનું બધી જ ફેસિલિટીઝ અહીંયા નિઃશુલ્ક છે. એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી અને સરસમાં સરસ વ્યવસ્થા છે. કામ પણ હજુ ચાલુ છે પણ રૂમ્સ બધા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. એટલે તમને ખૂબ મજા આવે એવી છે. સો આ શાંતિવાળી જગ્યા છે એકદમ. સામે મસ્ત મજાનો હોલ પણ બની રહ્યો છે. મોટું રસોડું પણ આપણું બની રહ્યું છે અહીંયા આગળ. અને અત્યારે લગભગ આપણી પાસે 19 રૂમો તૈયાર થઈ ગયા છે. સો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને બધી જ ફેસિલિટીઝ એમના રૂમની અંદર અવેલેબલ છે. સો અહીંયા હવે શરૂ થઈ ગયો છે ટેકો દિવ્યાંગ આશ્રમ અને દિવ્યાંગ મિત્રો આવી પણ ચૂક્યા છે.